તો મિત્રો આપણે પહોંચી ગયા છે ગબ્બર. જોઈ લો આ ગબ્બર. અહીંયાનો શું મસ્ત નજારો છે યાર, જોરદાર, માઇન્ડ બ્લોઈંગ, બહુ મસ્ત છે. હાય, યુનિફોર્મ જોઈને તો તમે ખબર પડી જ ગઈ હશે કે આપણે ક્યાં જવાનું છે અને કેમ આ યુનિફોર્મ આપણે પહેર્યો છે. યુનિફોર્મ આપણે એટલા માટે પહેર્યો છે કે આપણે ગાડી છે એક આ, તો એના લીધે જોઈએ, કેમ કે આપણે ટેક્સી પર પાર્સિંગ છે ગાડી, તો એના માટે કેવું છે આપણે જ્યારે બી બોર્ડર ક્રોસ કરીએ ને એટલે ત્યારે આપણું યુનિફોર્મ હોવો જોઈએ. બાકી ગુજરાતમાં પણ છે, પણ ગુજરાતમાં બહુ રેડ કેસમાં, બાકી આમ બહુ હોતું નથી. પણ જ્યારે બી મહારાષ્ટ્રની બોર્ડર છે, પછી રાજસ્થાનની છે, એમપી છે, યુપી છે, તો તમે આ ટેક્સી પીરી નંબર પ્લેટ લઈને જાઓ ને, આ પીરી નંબર પ્લેટ મેક્સી યા ટેક્સી પીરી નંબર પ્લેટ હોય એટલે તમારે યુનિફોર્મ જોઈએ. હવે આપણે અહીંયા ખાખી વર્દી છે. હવે તમે રાજસ્થાન જયપુર સાઈડ જાઓ ને તો એ સાઈડ લગભગ વ્હાઇટ કે એવી ક્યાંક છે, મને બહુ ખ્યાલ નથી, મેં લગભગ ઓછું જોયેલું છે. એમને મહારાષ્ટ્રમાં બી આ જ ચાલે છે. એમપી ને યુપી એ સાઈડ ખબર નહીં, એ સાઈડ જઈએ છે તો કોઈ આપણને એ સાઈડ દેખાતું નથી, કેમ કે એ લોકો આપણા ગુજરાતમાં આવે ને તો એ લોકો વર્દી પહેરી ના આવે, તો એ લોકો યુનિફોર્મ પહેરે. બાકી આપણે જ્યારે આપણે ગુજરાત છોડીને બીજા કોઈ સ્ટેટમાં જઈએ, જેમ કે અત્યારે હું રાજસ્થાન જઈશ તો જવું છે મારે યુનિફોર્મ, ભલે મારી ગાડી ઓકે છે, ડોક્યુમેન્ટથી લઈને લાઇસન્સથી લઈને બધું જ મારું કમ્પ્લીટ છે, પણ યુનિફોર્મ નહીં હોય તો મને દંડ ભરવો પડશે, 500 કે 1000 કે 2000 કે કોઈ બી આ જોઈએ. બરાબર, હવે આપણી ગાડીનું ઓલરેડી બધું ક્લિયર છે, ડોક્યુમેન્ટથી લઈને મારી પાસે લાઇસન્સ બધું જ છે, તો પછી ખોટું આ યુનિફોર્મ ના હોય તો ખોટા 500 રૂપિયા લઈ જાય. બરાબર છે, તો એના અત્યારે જવું સારું. એટલે હજુ ચેન્જ તો કરી લીધું છે. હવે આ લોકો ગબ્બર દર્શન કરવા ગયા છે, જોઈ શકો છો તમે. અને આપણે અહીંયા સાઈડમાં ગાડી મૂકીને અહીંયા હવે બેઠા છે, એ લોકોનો વેટ કરીએ છીએ. પાછળનો શું મસ્ત નજારો છે. બાકી ગાડી તો ચોમાસામાં એવી જ થઈ જાય છે. બાકી એ છે આ યુનિફોર્મ તો જ્યારે હું બોર્ડર ક્રોસ કરું, જેમ કે રાજસ્થાન છે, એમપી છે, મહારાષ્ટ્ર છે, તો જ યુનિફોર્મ પહેરું, બાકી હું યુનિફોર્મ નહીં પહેરતો. બાકી આપણે જે રેગ્યુલર ઘરે જે કપડાં પહેરતા હોય જ પહેરીને જવાનું, બાકી બહુ સ્ટ્રેસ નહીં લેવાનો, બહુ ટેન્શન નહીં લેવાનું. બાકી તો દર્શન કરીને આવે પછી આપણે જવાનું છે સીધું ને સીધું, બીજે કોઈ જગ્યાએ જવાનું છે. અને આ બી અમને એડ થયું કે ભાઈ અંબાજી આવ્યા છે દર્શન કરવા, બરાબર, તો આપણે ગબ્બર બી જતા ગયા. તો એટલા માટે પછી અહીંયા ગબ્બર બી આવી ગયા, કેમ કે અહીંયાથી હવે 2-5 કિલોમીટર છે, તો મેં કીધું ચાલો દર્શન કરી લો, આટલે આવ્યા છો તો વળી દર્શન કરી લેવાના. દર્શન કરીને પછી હવે નીકળીએ છીએ આગળ માઉન્ટ આબુ. ત્યાંનો શું નજારો છે, વરસાદમાં જો જઈએ ને દિલ ખુશ થઈ જાય ખરેખર. હું તો કેટલી વાર જઈને આવ્યો, પણ મિત્રો તમે પણ જજો અને એન્જોય કરો, કેમ કે 4 દિવસની જિંદગી છે, એમાં હવે સવાર થાય ના થાય એના કરતાં જિંદગી મળી છે તો આપણે એન્જોય કરી લેવાનું. પછી તો હવે જે ઉપરવાળાની ઈચ્છા, જે ઉપરવાળો કે એ બરાબર, બાકી તો આપણે કંઈ છે નહીં, બરાબર, કશું લઈને આવ્યા નહીં, કશું લઈને જવાના નહીં. અમે જો રાતના નીકળ્યા છે, અત્યારે અહીં રખડીએ છીએ. હવે અમને હવે રસ્તામાં શું થઈ જાય એમને કોઈ અંદાજો નહીં કે ભાઈ હું અહીંયા છું, અત્યારે હું માઉન્ટ આબુ જતા, ઉપરવાળો બેઠો છે, બહુ ટેન્શન નહીં લેવાનું, જિંદગી મળી છે જીવી લેવાનું. તો મિત્રો આપણે ફાઇનલી યુનિફોર્મ પહેરીને રેડી થઈ ગયા છે, કેમ કે જો અમને જ યુનિફોર્મ ચેન્જ કર્યો. આ લોકો ગબ્બર દર્શન કરવા ગયા અને મેં ગાડી અહીંયા સાઈડમાં કરી, આપણે યુનિફોર્મ લઈ લીધો છે. યુનિફોર્મ પહેરીને પછી આપણે જઈશું સીધા રાજસ્થાનમાં એન્ટર થશું, કેમ કે બોર્ડર પર આ ટેક્સી ગાડી છે ને, એટલે બોર્ડર પર એ લોકો ઊભી રાખશે ગાડી.
એ લોકોનું ટેક્સ પરમિટ બધું ઓકે છે, ભરેલું છે, પણ આ નહીં હોય ને તો ખોટા 500 રૂપિયા લઈ જશે. એટલે હવે આ લોકો દર્શન કરવા ગયા છે તો આપણે વળી યુનિફોર્મ આપણો પહેરી લઈએ. પછી ત્યાં જઈને માઉન્ટ આબુમાં જઈને આપણે યુનિફોર્મ ચેન્જ કરી નાખીશું. પછી આપણે રેગ્યુલર કપડાં પર આવી જઈશું, આપણે દેશી સ્ટાઇલમાં. બરાબર છે. આ તો થોડું ઘણું રહે છે ફોર્માલિટી માટે, એટલે બાકી તો ચાલ્યા કરે. તો મિત્રો હવે ચાલો મળીએ આપણે સીધા માઉન્ટ આબુમાં. ઠીક છે, જોઈ લો. ત્યાં આગળ અંબાજીમાં બરાબર લુક આવતું નહોતું, તો અહીંયાથી કરો લુક ચેકઆઉટ છે ને. અને બસ જ્યારે બી મિત્રો તમે અહીંયા આવો ને, આ કેમેરા છે ને, કેમેરાની અંદર કોઈ દિવસ ગાડી ના મૂકતા. બાકી આ જે ટાયર આવે છે ને, ટાયરમાં આ લોકો લોક મારી દે છે. એટલે તમે જ્યારે બી આવો ને તો આ કેમેરાની આ સાઈડ ગાડી મૂકજો, જેમ કે મેં મૂકી છે. બરાબર છે. આ સાઈડ તમે મૂકશો ને તો કોઈ તમને આ લોક નહીં મારે ટાયર પર. બિંદાસ તમે જઈને દર્શન ફરીને દર્શન કરીને આવી શકો. બાકી તમે ત્યાં એની આગળ તમે મૂકશો તો તમારા ગાડીને લોક વાગી જશે. અને તમે પાર્કિંગમાં મૂકશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પાર્કિંગમાં મૂકશો તો કોઈ પ્રોબ્લેમ નહીં. તમારે જો પાર્કિંગ બચાવવું હોય તો પછી તમારે આ સાઈડ આવવું પડે, જે મેં ગાડી મૂકી છે ત્યાં. તો આ વાત ધ્યાનમાં રાખજો. બાકી આ લોકો છે ને પછી લોક ખોલવાના 500 થી 1000 રૂપિયા લે છે. એટલે જો તમે કદાચ આવો તો એટલું ધ્યાન રાખજો કે ગાડી આ સાઈડમાં મૂકવાની, કાં તો પછી પાર્કિંગમાં નીચે મૂકવાની. ઓકે, તો ચાલો મિત્રો મળીએ આપણે સીધા હવે માઉન્ટ આબુમાં. કેમ છો મિત્રો? ફાઇનલી પહોંચી ગયા છે આપણે ગુરુ શિખર. જોઈ શકો છો ગુરુ શિખરનો હું નજારો છે યાર. વાદળ બી એકદમ નજીક નજીક જ છે, જોઈ લો છે ને, માઇન્ડ બ્લો. અને આપણી ગાડી રહી, અરે આપણી ગાડી ઓકે. રિસોર્ટમાં રોકાયા હતા અમે લગભગ બપોરે 2-3 વાગે અહીંયા માઉન્ટ આબુમાં અંદર એન્ટર થઈ ગયા હતા, પહોંચી ગયા હતા. પછી રિસોર્ટ પર ગયા, ત્યાં જમ્યા, ફ્રેશ થયા, પછી 2-1 કલાક આરામ કરીને પછી હમણાં નીકળ્યા છે. તો હમણાં અમે પહોંચ્યા છે ગુરુ શિખર. તો ગુરુ શિખરનો તમે મારી પાછળનો નજારો જોઈ શકો છો કેવો છે મિત્રો. માઉન્ટ આબુમાં આવો તો ગુરુ શિખરની એકવાર મુલાકાત કરજો, જબરજસ્ત છે. અને ખાસ કરીને ચોમાસામાં કાં તો પછી તમે શિયાળામાં આવો ને તો આવું વાતાવરણ મળશે. જો નીચે કંઈ દેખાય જ નહીં છે, જોઈ લો. વાતાવરણ એટલે એક નંબર, પૈસા વસૂલ છે બસ. જોઈ શકો નીચે, અસર નીચે રોડ છે પણ કશું દેખાય જ નહીં તમને કે રોડ છે કે શું છે. વાતાવરણ ધીરે ધીરે હવે અહીંયાનું છે, એટમોસ્ફિયર બધું હવે ચેન્જ થતું રહ્યું છે. વાદળ એકદમ નીચે આવવા લાગ્યું છે, જોઈ શકો તમે. બાકી બહુ જબરજસ્ત છે. અમે આ ત્યારે થોડી ગરમી લાગતી હતી જમવા બેઠા ત્યારે, પણ હમણાં હવે વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે, જોઈ શકો તમે. જોઈ લો મિત્રો, આ છે ગુરુ શિખરનું નેચરલ વાતાવરણ. તો ચાલો મિત્રો મળીએ હવે સીધા આપણે રિસોર્ટમાં. બાય. વાદળ છેક નીચે આવી ગયું છે. વાતાવરણ તમે જોઈ શકો છો કેટલું મસ્ત બ્યુટીફુલ છે, જોઈ લો. વાદળ એકદમ છેક નીચે છે, વાદળ એકદમ નીચે, જોઈ લો. બહુ મસ્ત વાતાવરણ છે.